આપણા જે પારંપરિક વાદ્ય है ને જ્યારે જ્યારે વાગે ને ત્યારે આપણે આઈતે મોટા બધા ઉલી ઉત્સુકતા આવી જાય ને કે અમે ત્યાં ક્યારે જાય ને ક્યારે નાચે. પણ तुम्हारी मालूम आहे का ધોડિયા સમાજના પારંપરિક વાદ્ય આપણા તૂરથાળી અને ચાળા को लगाए ने ते चाळा पर नाचे कहक ती मालूम आहे का तुम्हा नाही मालूम ते यो व्हिडिओ तुम्ही पूरो एरजा. जय आदिवासी, जय भरमदेव, जय धोडिया. मैं प्रवीण धोडी तुमड़ा पासा एकदा अखिल भारतीय आदिवासी धोडिया समाज ने ये चैनल पर सहर्ष स्वागत करत आहे. धोडिया समाजना पारंपरिक वाद्य आहे ती आहे तूर थाळी ने ही तूर थाळी ज्यार ज्यार वेवामा वाजे ने ते सांस्कृतिक कार्यक्रमમાં वाजे ने ધોડિયો જો તાવી તે નાચવા વગર રહે નહીં. સાચી का नहीं बात? ते तुम्हारी मालूम आहे का तूर थाळी पर चाळा को लगाए ने ते चाळा पर नाचे कहाँ ती मालूम आहे का नाही ने आपा વધારેથી વધારે બે ચાર ચાળા જ માલમ. પણ ધોડિયા સમાજના જે પારંપરિક વાદ્ય आहे तूर थाळी આણા એક ટાઈમ 52 ચાળા હતા. पण ते चाळा आज आस्ते आस्ते लुप्त भी गुआए, नष्ट भी गुआए. ताना कारण हा आहे का जे तूर वादक હતા तो लोक ही वारसाમાં कोणा हा तूर कहाँ वाजवना ती हिखाडी नाही गुआ. આપણેમાં जी काही कला હતી ती આપણે સમાજમાં વાટી नाही ગુआ. તો લોકને પછી ती जी कला હતી તે જે ચાળા હતા તે બધા આજ આસ્તે આસ્તે लुप्त भी गुआ, नष्ट भी गुआ आहे. नेहमी धोडिया समाजना म्हणजे आपला पारंपरिक वाद्य आहे तूर थाळी आणि 20 ते 22 चाळा आजने घडीमा तूरवाला हा आवडत आहे, वाजवेत आहे ने ते चाळा पर नाचीने देखाडत आहे. ये चाळा जो આપણે किदे रेकॉर्डिंग करीत हेवा ते प्रसार माध्यमने मार्फत ये चाळा ने ते चाळा पर नाचे कहाँ ई कायम ना ये जगामा रही जाई. ताणे हारू धरमपुरमा माणो दोस्तार जयेशभाई पटेल ने जीतूभाई पटेल ओलोकी भेयाही मिळीने एक आयतो कार्यक्रम थवेलो आहे ने ते कार्यक्रमમાં ધોડિયા સમાજના પારંપરિક વાદ્ય તૂર થાળી અને ચાળા को लगाए ने ताणे पर नाचे कहाँ ती तो लोकी लाईव्ह देखाडून आहे ने लाईव्ह रेकॉर्डिंग करीत होऊन आहे. તો જ્યારે મારી માલમ પડના ત્યારે મેં બહુ ઉત્સુક વીગો का આપણે પણ ત્યાં જવાન છે ને ચાળા को लगाए ती एरवान जे ने ताणे पार नाचे कहक ती पण आपा एरवान जे गुजरातने धोडिया हाते मालामी जाए पण महाराष्ट्र धोडिया ही पण ते चाळा एरी वाजवीने नाची. ताणे हरू मैं आज मानी टीम लेने धरमपुर जाहनो आहे ते ता केणा केणा चाळा आपा एरू मिळे ने कहंग नाचे ती बद्धा આપણે ત્યાં જઈને એરું ના તે तुम्ही पण यो व्हिडिओ વધારેથી વધારે બધા એરજા જે જે આપણે ધોડિયા સમાજ आहे तो लोकने पार यो व्हिडिओ तुम्ही बधाही जरूर शेअर करजा. यो आपली संस्कृती यो व्हिडिओ आहे ही एकमेका शेअर करजा तेज आपली संस्कृती टिकी रहनी आहे ने बची रहनी आहे. चला तयारी करू આપણે ધરમપુર જાવ લાગ. આપણી સંસ્કૃતિની ઓળખ એ વાદ્યને આપણે ટકાવી રાખવા માટે આપણા ચાળાએ નાવ ને ચાળા પર કહક નાચ્યું ના કહક ચાળો વાજુનો તાણા રેકોર્ડિંગ કરીને આપણે મીડિયામાં થવું લાગ આજનો કાર્યક્રમ કરેલો હોય તેમાં બધા આપણે સ્વાગત કરું તે આજ કાર્યક્રમ સ્ટાર્ટ કરું લાગ આપણે ચાલુ કરું લાગ આપણા સેલવાસથી આમનેલો અશ્વિનભાઈ या हादे આપણે ઉપર આવા સ્ટેજ પર આપણે બરામદેવની પૂજા કરું અને આપણે કાર્યક્રમમાં આગળ વધારું. દોહરો બોઈસર બોમ્બે થી આમનેલો પ્રવીણભાઈ ધોડી યા ઉપર આવલાક વિનંતી કરે કે આવા આપણે બરામદેવા પૂજન કરીને આપણે કો કાર્યક્રમ આગળ ધપાડું. દોહરો વડીલ કોલિનભાઈ પટેલ ધોડિયામાં खूब आगळ पड़ता काम करे हो, साहित्यकार दिल्ली जाए दोहरा राज्य में जाए अपना धोडिया जी भाषा नो प्रचार प्रसार करला खूब मोटा काम करे हो. कुलीन भाई विनंती कि अपना स्टेज पर आवे ए आगे थी मेहमाना हाथे अपने बरामदेवाई पूजा करूं ने अपने कार्यक्रम शुरुआत करूं ते आवा
એકવાર જોરદાર તાળીથી આપણે મહેમાનો વધારો જોરદાર તાળીથી વધાવો. ખૂબ સરસ. આપણા આદિવાસી ઢોળિયા સમાજના તૂર અને થાળીના અને નાચગાનના લગભગ 51 થી વધારે ચાળા હતા, જે ભૂલાય અને વિસરાઈને લગભગ આજ આપણી પાસે 20 થી 22 ચાળા રનાય. એટલે કે આપણા જે વડીલો, આપણા જે પૂર્વજો હતા તે જે ત્યાં પાસે જે ચાળાઈ સ્કિલ હતી, જે આવડત હતી, જેમ જેમ તે પણ જતા રહેના તેમ તેમ તે ચાળા પણ હાથે લઈને જતા રહેના. તે આપણા એ જે ચાળા બચને લાય કાલ ઉઠીને આપણી જે સંસ્કૃતિ ભૂલવા તરફ હોય, અને એ જે આપણા જે વડીલો જ્યાં પાસે ત્યાં ચાળા એ આવડત જે સ્કિલ હોય તે કાલ ઉઠીને એ ચાળા પણ અહીંયા હાથે જતા નહીં રહી. કડવી વાત હોય પણ સત્ય વાત હોય. એટલે એવો જો કાર્યક્રમ હોય, એવો કાર્યક્રમ કોઈ બહુ મોટી તૂર હરીફાઈ ના મળે કે આ બહુ મોટી મેદની ઉભો કરવાની જરૂર ના મળે. આપણો કાર્યક્રમ રાખ્યો હોય ફક્ત અને ફક્ત આપણો કાર્યક્રમ એ પરંપરા હાજરી રહેલા તે આપણા જગાભાઈ, જગનભાઈ, રામુભાઈ અને આપણા તે બધા નાચવામાં એ જે આપણા જે સહકાર દેનારા એ ઘણા, અને ખાસ કરીને જે બાયા, આપણા ઢોળિયા ભાષામાં બાયા કહું અમે, આપણે ગુજરાતીમાં બહેનો કે બાયા, જ્યાં બોઈસર, મહારાષ્ટ્ર બોઈસર થી આપણી પ્રવીણભાઈની ટીમ આ લઈને અમને લે તો તમને પણ ખૂબ ખૂબ આભાર. અને આપણે હવે કાર્યક્રમની શરૂઆત કરવું જાય રહ્યા ત્યાર આપણો જે ચાળો હજો આખા પહેલો ચાળો, બરાબર, આખા પહેલો ચાળો, અને આપણે પહેલો ચાળાની શરૂઆત યા ચાળો કહક વાંચે અને યા પર કઈ રીતના નાચી શકાય તે આપણે રજૂ કરવું જાય રહ્યા કે આપણે બધા હેરું. આભાર. ચાળો નંબર 2, અને ચાળા નંબર 2 માં આપણા તુરવાળા, થાળીવાળા કહક વાજવે તી હેરું, અને આપણા નાચવા વાળા કહીક એક્શન નાચે તે પણ આપણે હેરું. હવે આપણે રજૂ કરવું હતા ત્રીજો ચાળો, અને યા પર ત્રીજો ચાળો કહક વાજવે, ચાળાએ નામી જાય ત્રીજો ચાળો, અને કહક વાજવે અને કહક નાચાય ત્યાં આપણે હવે હેરું ચાળો, ત્રીજો ચાળો. આપણે રજૂ કરવું હતા ચોથો ચાળો, અને યા કઈ આપણા તૂર કહક વાજે, થાળી કહીક વાજે, અને આપણે નૃત્ય કહક કરું ના નાચું ના કહક ત્યાં આપણે હેરું. પાંચમો ચાળો એક ડગલિયો ચાળો, તે
આપણા તુરવાળા થાળીવાળા કહક એક ડગલ્યો ચાળો, પાંચમો ચાળો કહક વાજવે થાય તો હેરું, અને આપણા બાયા અને આપણા ભાયા એક ડગલ્યો ચાળો કહક નાચે તો પણ આપણે હેરું. તો ચાલા આપણે હેરું એક ડગલ્યો ચાળો. ચાલો. આપણે હેરું તો આપણે રજૂ કર્યો તો છઠ્ઠો ચાળો, 2 ડગલ્યો ચાળો. સ્ટાર્ટ. હવે આપણે રજૂ કરવું, આપણે 6 ચાળો, છઠ્ઠો ચાળો આપણે હેરો હવે રજૂ કરવું. આપણે 7મો ચાળો, જો 3 ડગલ્યો ચાળો, બરાબર. તે 3 ડગલ્યો ચાળો આપણે હવે આપણા જે તુરવાળા ભૈયા જે વાજવે થાય 3 ડગલ્યો ચાળો પૂર્ણ થાય, કહક નાચાય, વાજવાય, તો આપણે હેરું 3 ડગલ્યો ચાળો. રજૂ કરતા 8મો ચાળો, ચાલતો ચાળો હેરું, કહક આપણા તુરવાળા કહક વાજવે થાય ને નાચવા વાળા કહક નાચે થાય. 8મો ચાળો, ચાલતો ચાળો. હવે આપણે 8 ચાળા આપણે નાચના. હવે આપણે 9મો ચાળો આપણે રજૂ કરું. તાવ આગળ પાછળ 9મો ચાળો, આગળ પાછળ ચાળો.
હવે આપણે 9 ચાળા હેરી લીધા. હવે 10મો ચાળો આપણે જે આંકવામાં આવે ઠગુનો ચાળો, એટલે તમે સમજી લેજા કે ઓ ફેમસ ચાળો આખાય કે ઠગતા બધા ને આવડે. તો હવે આપણો તુરિયો જો હોય ને તો તુરિયો આખી એક ચાળો કાય કહો કાય કા નહીં. તો આપણો જો તુરિયો રામુભાઈ આય તો આખું માંગે તો કહો ચાળો કાય. તો રામુભાઈ તું કા આખું માંગે ચાળા વિશે? એ ચાળા માટે હમણાં થાળીવાળો જગાનભાઈ હોય છે બરાબર. હમણાં તો ધૂળકો રહું ઓનો મારે મામા આપ્યો જગાનભાઈ. હવે એ અમે ચાળા થાળી વગાડી હતી અમે ઠગીને હાધી અને મેં ધક્કો મારી લેવડાડીને પાછો ખોદોડી અને વરી પટાવીને મેં હાધી. ઓ ચાળો મેં કાઢા તે મેં હા કે રામુભાઈ અહા કજે એમ કયા લેવડાટીને ઠગીને હાથીને અહા કજે. એટલે આમાં એ આપણી જે આપણા જે પ્રેક્ષકો છે હમણાં જે દર્શકો છે ને એ જાણવું માંગે કે અહા કજે ચાલે થતા એમ પેલા ને યાના કા મતલબ આના કારણ કા એમ કા ઠગુના ને લેવડાટીને ને પાછો હાથીને કા એમ તે બધી આપણે ઢોળિયામાં અહાર રહે ને ઠગે બી ને પાછા પટાવે બી ને વેડે બી ને બધું જાત કરે તો હા એ કરવા પડે લોકો ખુશ કરવા માટે કઈ નહીં. તે આપણે રજૂ કરો તો હવે હેરું 10મો ચાલો ઠગુનો ચાલો આપણે ઠોકા તાળિયા બરાબર. જો લવાચન અંદર માં વાંચલો ગયેલા પેલો માં આખે કે તું ચાળા કોલા જાણે ભાઈ મેં એક એક આઈટમ ચાળા બોલે જ જાય ને મેં નાચાડી દેખાડી બરાબર. એવી રીતે મેં ઘણા ચાળા 10 થી 10 ચાલો પૂરો ચલે છે બરાબર. પછી થાળેવાળા ત્યાં મેં કાંઈ હા જો અમે તુણે ડોહાડીએ ઠગુનો માપર ચાળો આવડે. ખરી વાત કા? હા ખરી વાત. તુણે ડોહાડે કહો ઠગુના આવડે મેં તો હીખવાય અમે ખાતા પેલા કે હીખાવ તો પછી મારે થાળીવાળા મેં નાચી દેખાડે ઠગીને હાથી દેખાડે. એવી રીતે તુણે ડોહાડી મેં ઠગીને હાથે એ રીતે મેં ચાળો બનાવે. હા તો હવે તો ચાળો મેં તો કાઢી દેખાડે. થાળીવાળા મેં તુણે ડોહાડી ઠગતા ચાળો માં આવડે તો આખી કેનો ચાળો તો અમે કાઢી દેખાડે બરાબર. મતલબ આવો ઠગતો ચાળો ઠગ ચાળો આખવામાં આવે. બારમો ચાળો કહક વાજવે ને 12મો ચાળો કહક નાચાય. તો આપણે હેરું રજૂ કરું તો 12મો ચાળો. તેરમો ચાળો કહક વાજવાય 13મો ચાળો કહક નાચાય. તો આપણે હેરું 13મો ચાળો રજૂ કરું તો 13મો ચાળો. ચાલો આપણે 13 ચાળા હેર વાજવા બરાબર. 13 ચાળા વાજવા અને હવે આપણો જો ચાળો હોય એ આંખવામાં આવે દેવાયો ચાળો અને પાટલાયો ચાળો. તો આપણે હવે હેરું પાટલાયો ચાળો કહક વાજવાય દેવાયો ચાળો કહક વાજવાય અને યા પર કહક રીતના નાચાય. તો આપણે હેરું તાવ દેવાયો ચાળો પાટલાયો ચાળો. હવે જો ચાળો હોય તો ચાળો આંખવામાં આવે ઊંટ બેટા ઘર ચાલ. ઊંટ બેટા ઘર ચાલ. હા ચાળાયા નામ હોય ઊંટ બેટા ઘર ચાલ. અને ઓ ચાળો વિશે મગનભાઈ કા આંખ માંગે ને ત્યાં આપણે હેરું તો મગનભાઈ હજી જોરથી બોલો. વાત તે અહીં કે સુસળી ચાળો કાઢે ત્યારે ઝીણા ઝીણા બધા ઘરે રહે આપણે તો એમ બંગલા બંધના પણ ત્યારે સુસળી ચાળો કાઢે તે ફેર ઘરાય ફીરે અને પછી ઘરમાં ઘૂસે અને ગોળ આવે ત્યાં બુરો ખાવામાં આવે તો એકદમ પાવડર જો આવે ત્યારે ચાય બનાવે અને વડાએ પાનામાં પરોઠી પાનામાં ચાય પીએ હતા અને પછી બહી પડે તે પેલા જે પીવે દારૂ ત્યાં 4-5 બાટલા દારૂ અને પેલી ચાય બુરાઈ બનાવે તે પાછી ત્યારે બહી પડે ત્યાં ઉઠાડું ના
ત્યાર તો ચાળો આખવામાં કે ઊંટ બેટા ઘર ચાલ પેલો બહી પડે કે નહીં, થોડોક ચાય બી પીએ, થોડોક દારૂ બી પીએ તો જરાક પેલા વધારે શાંત થઈ જાય છે. ચાળો કાઢવામાં કે ઊંટ બેટા ઘર ચાલ. રાતના હોળી આઈતી હોળી ને મોટી હોળી કુકાડ હોળી ને બોકાડ હોળી હા કહેતા હતા. હા માં ખબર તે પછી ધૂળેટીથી મગનભાઈ બરાબર ધૂળેટીથી ફગવો માંગવો છે આપણે ફગવો આખે પછી ફાગવો આખે અલગ અલગ ભાષામાં તાર જે ટૂર લઈને જાય થતા જે ત્યાં વાજવે જાય થતા તો કેનો ચાળો વાજવે મગનભાઈ ત્યાં આખું માંગે એટલે મેજિક છે ને હા સાબિત ના કરે બહુ ભંડેલો હા પણ ઓ જો આખું માંગે તો ચાળો હોય તો મગનભાઈ તો ચાળો વાજવે ફગવા વાળો ચાળો આપણે હેરું આપણો હેરો ફગવો માંગવો જતા કહા ચાળો તુરનો વાજવે થતા પણ વેવા વખતે જયારે નવરા અને નવરેલક નાચાડે થતા માંડવામાં તાર કહક ચાળો વાજવે ને નવરા ને નવરેલક નાચાડતા વાળો તો ચાળો આપણે હેરો સાધન હતા નહીં તે ચાલતા ચાલતા ગામ બોલી કે ગામ એટલે પછીનું તે ઢગલા કાઢીને ડંગડા કે શોટ કાઢીને ખાંધે પર રાખીને એ તૂર વાજવે તે ઓ ચાળો ચાલતો ચાળો ગણાય. ઓ ચાળો મગનભાઈ કાઢી હવે ચાલતો ચાળો. તેર વાગે ત્યાંથી મહેત નિજ્ઞા 13 વાગેથી ને મોહાણી મહેત પણના મોહાણી પહોંચના 13 વાગેથી ઈ વાગાડું ન બાકી. હવે બાપભાઈ જ્યાં મયત પન્નાવે ને તે ઘર કહક વાજવે કોઈ ચાળો દેખાડી આપણો બાપભાઈ કરંજવેરી થી આવે થાય તે બાપભાઈ આપણે વિનંતી કરું ઓ ચાળો વગાડે. હવે આપણે ઘરથી આપણે મહાણી જાવ ને ચાલતા ચાલતા તો ચાળો વગાડે. હવે મહાણી પહોંચતા ને મહાણીમાં કહક ચાળો વાજવે તે વગાડ દેખાડો. હવે અરવિંદભાઈ કાંઈ બાકી રહી ગયો હવે તે તું આપણો કાર્યક્રમ અહીંયા સંપન્ન થાય.